નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ જુઓ છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. આજે આપણે વાત કરશું સિવિલ સેમેસ્ટર 5 નું એક સબ્જેક્ટ કે જીટીયુ એક્ઝામ નજીક છે, તો ઘણા બધા મિત્રોને પ્રશ્ન હશે કે સર અમારે કેટલું વાંચવું, કઈ રીતે પ્રિપેરેશન કરવી, ફ્રી ઓફ કોસ્ટ તો મજા આવી જાય. એ બધી પ્લાનિંગ સાથે આપણે હાઈવે એન્જિનિયરિંગ કરીને તમારો સબ્જેક્ટ છે મિત્રો, એની આપણે વાત કરવાના છે કે જીટીયુ એક્ઝામમાં પાસ થવું હોય એના માટે આપણે 13 પ્રશ્નોની લિસ્ટ બનાવેલ છે ગુજરાતી ઇંગ્લિશ લેંગ્વેજ માટે. આપણે એની વાત કરવાના છે અને ફ્રી ઓફ કોસ્ટ પીડીએફ છે તમારે કઈ રીતે ડાઉનલોડ કરવી મિત્રો, એની પણ આપણે વાત કરવાના છે. બરાબર છે. અને એક વિનંતી છે કે સેમેસ્ટર 5 નું સિવિલનું વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે મિત્રો, જેની લિંક તમને નીચે મળી રહેશે. ફટાફટમાં જોઈન થઈ જાઓ. રેડી? તમે દોસ્તોને પણ એડ કરી શકો છો. એમાં બધા સબ્જેક્ટના બીજા વિડીયો તમને મળી રહેશે. રેડી? જો હવે આપણે આની વિડીયોની વાત કરીએ ને એ પહેલા તમને બીજી જણાવી દઉં કે આપણે હાઈવે એન્જિનિયરિંગ માટે ઘણું બધું મટીરિયલ છે આપણા સિવિલના એક્સપર્ટ દ્વારા મિત્રો તૈયાર કરવામાં આવ્યું છે. બરાબર છે. સૌથી પહેલા તમે જ્યારે પણ આમાં જશો વિડીયોમાં તો પ્લેલિસ્ટમાં, ત્યારે તમને આઈડિયો આવશે કે આપણે હાઈવે એન્જિનિયરિંગ માટે શું કર્યું છે. તો કે મોડેલ પેપર છે ને મિત્રો, એ પણ તૈયાર કર્યું છે. તમે વિડીયોમાં ચેક કરશો ને એ તમને આરામથી જોવા મળશે. બરાબર છે. મોડેલ પેપર તમે તૈયાર કરી નાખશો ને તો પણ તમને સારી રીતે જીટીયુ એક્ઝામ છે એમાં તમને માર્ક્સ છે એ આવશે. બરાબર છે. વિડીયોમાં તમે સર્ચ કરજો, હોમમાં અમુક વિડીયો છે એ માથે હશે. જો અહીંયા તમે નીચે જશો ને તમને હાઈવે એન્જિનિયરિંગ મોડેલ પેપર કરીને વિડીયો જોવા મળશે. એ વિડીયો તમારે જોવાનો છે. અને પ્લસ આપણે વાત કરીએ તો બીજા ટોપ 25 પ્રશ્નો એ તમારા માટે બનાવેલા છે. આ મોડેલ પેપર હાઈવે એન્જિનિયરિંગનું પ્લસ ટોપ 25 પ્રશ્નો અને આનું સોલ્યુશન ટૂંક સમયમાં મિત્રો તમને યુટ્યુબમાં અથવા વોટ્સઅપમાં અથવા ઇન્ફોર્મ કરવામાં આવશે મિત્રો, કે આપણી એપ ઉપર મૂકવાનું છે કે ભાઈ તમને કઈ જગ્યાથી કઈ રીતે મળી રહેશે ટોપ 25 પ્રશ્નોની. બરાબર છે. તો આ તમે બે વિડીયો તમે હાઈવે એન્જિનિયરિંગ તૈયારી કરો તમે ફૂલ માર્ક્સ સ્કોર કરી શકો મિત્રોની ગેરંટી છે. બરાબર છે. એટલે કોઈને કંઈ ટેન્શન લેવાનું થતું નથી. અત્યારે આપણે વાત કરશી હાઈવે એન્જિનિયરિંગના 13 પ્રશ્નો જેટીયુ એક્ઝામના પેપરમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો અને કેવા પ્રશ્નો પૂછાય છે એની આપણે વાત કરશી. બરાબર છે. એ તમારે આ પ્રશ્ન તમારે કરી જવાના છે. પ્લસ મેં તમને કીધું એ બે વિડીયો જોવાના છે. તમે હાઈવે એન્જિનિયરિંગમાં પ્લસ ગ્રેડ મિત્રો લાવી શકો આરામથી, કાંઈ ટેન્શન વગર. એ પહેલા વાત કરીએ કે જીટીયુ એક્ઝામનું પેપર તો ઘણા બધા મિત્રો આપતા હોય છે તો એને ખબર હોતી નથી કે જીટીયુ એક્ઝામના પેપરમાં કેટલી વસ્તુની ધ્યાન રાખવી. જેમ કે તમે સૌથી પહેલા જીટીયુ એક્ઝામનું પેપર છે તમારા પેપર સ્ટાઇલ પ્રમાણે વ્યવસ્થિત લખવાનું, એનો પણ વિડીયો આપણી ચેનલ ઉપર તમને મળી રહેશે. પ્લસ વોટ્સઅપ ગ્રુપમાં, ટેલિગ્રામમાં અને બધી જગ્યાએ મળી રહેશે. બીજું એ કે આકૃતિ કમ્પલસરી અને ફરજિયાત દોરવાની, કે એને ફૂલ માર્ક્સ છે. જો આકૃતિ પર તમે વધારે ફોકસ કરશો ને તો થિયરીમાં તમારે ઓછી ધ્યાન દેવી પડશે. બરાબર છે. કેમ કે થિયરીમાં તમે ઊંધા વાંચીને વરી જશો તો પણ આકૃતિ નહીં હોય તો એના માર્ક્સ છે કે તમારે કપાશે જ. એટલી વસ્તુ ખાસ એક ધ્યાન રાખવાની છે. બીજું એ કે પોઈન્ટ વાઇઝ અને ચોખ્ખું લખવાનું. બરાબર છે. મુદ્દા પાડીને જે મેં વિડીયો બનાવ્યો છે એમાં હશે. ચોથું એ કે તમને સિક્વન્સમાં લખવાનું, જેમ કે 5મો પ્રશ્ન પહેલા આવડે છે એવું નહીં કરવાનું. ખાલી એક જ આવડતું એનાથી ભેગું ના થાય. એટલે આપણે લાઈનમાં લખવા હોય જેમ કે 2 લખી, પછી 4 લખી, 5 લખી. એટલે એવું નહીં કરવાનું 5મો લખ્યો, ચોથો લખ્યો, ત્રીજો લખ્યો, પેલો 8મો, આડાઅવળું જવાનું છે જ નહીં. આપણે જીટીયુ એક્ઝામમાં સીધી રીતે જ હાલવાનું છે તો જ ભેગું થશે. બરાબર છે. અને ગમે એવું પેપર મિત્રો હાર્ડ નીકળે ને તમારે પેપર એ રીતે લખવાનું વ્યવસ્થિત ચોખ્ખું, કે 70માંથી 23 માર્ક્સ છે ને એ તો આરામથી મળી જ છે. અને આ જે મટીરિયલ છે ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ આનો ચાર્જ છે નહીં. બરાબર છે. જીટીયુ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. બરાબર છે. કે જીટીયુ એક્ઝામ માટે લિસ્ટ તમારા માટે સ્પેશિયલ ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં તૈયાર કરેલી છે. તો વિડીયો તમારે જોવાનો છે. બરાબર છે. અને વોટ્સએપ ગ્રુપમાં પણ જોઈન થઈ જવાનું છે બીજા સબ્જેક્ટ માટે. અને તમારે આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરવાની છે. A to Z ઇન્ફોર્મેશન, આઈએમપી, ટાઈમ ટેબલ, એક્સટર્નલ હોલ ટિકિટ બધું જ માહિતી મળતી રહેશે. બરાબર છે. જીટીયુ માટે મોસ્ટ આઈએમપી વિડીયો છે. જે મિત્રોને હાઈવે એન્જિનિયરિંગમાં સ્કોર કરવો હોય ને જીટીયુ એક્ઝામમાં, એને આટલા વિડીયો કરી નાખવાના છે. એટલે તમારે આટલું વાંચી નાખશો ને મિત્રો, તમારે બીજું કાંઈ પણ વાંચવાની જરૂર નથી. અને જે મિત્રોને સારા એસપીઆઈ સ્કોર કરવો હોય ને એને એક સબ્જેક્ટમાં તો ટોપ કરવું જ પડે ઓછામાં ઓછું. બરાબર. તો જ તમારું ભેગું થાય, બાકી કોઈ રીતે ભેગું થાય નહીં. તમે ખાલી એમ કહો કે મને બધા સબ્જેક્ટમાં 23 આવી જાય 70માંથી, તો પછી તમારે 9-8 એસપીઆઈ કોઈ દી પહોંચે નહીં. હવે બાકી બીજી કંઈ હેલ્પની જરૂર હોય તો હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે એ પૂરેપૂરી તમને ગાઈડ કરશે. હવે તો જીટીયુ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે તો કોઈને મિસ કરવાનો નથી. મેં તમે પહેલા વાત કરી પ્રમાણે આનું મોડેલ પેપર છે એનો વિડીયો તમારે એક ખાસ જોઈ જવાનો છે. પેલો એક વિડીયો એ થયો. પછી તમારા માટે ટોપ 25 પ્રશ્ન બનાવ્યા છે એ તમારે જોઈ જવાના છે. એમાં એક્ઝામ્પલ વગેરે બધું આવી જતું હોય છે. અને એના સિવાયનો ત્રીજો વિડીયો કે જે આ ચાલે છે એમાં તમને 30 પ્રશ્ન આપેલ છે. તમે વાંચશો ને મિત્રો એટલે ઘણા પ્રશ્ન રિપીટ થશે. એવું નહીં વિચારતા સર કે આ 25 30 અમે કેમ કરી, એવું નથી. આમાં 20 છે એ તો આજ કોમન જ હશે. તમને આઈડિયો આવે
અને મોડેલ પેપર જીટીયુ એક્ઝામ પેપર કેવું નીકળવાનું છે એનું એક મોડેલ પેપર બનાવેલ છે, એનો વિડીયો પણ તમારે જોવાનો છે. એટલે તમને ગેરંટી છે કે તમે ફેલ ના થાવ, ના થાવ, ના જ થાવ. ઓકે, હવે આપણે વાત કરીએ કે આઈવી એન્જિનિયરિંગની ફ્રી ઓફ કોસ્ટ પીડીએફ ડાઉનલોડ કરવા માટે એની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. એ ડાઉનલોડ કરશો ત્યારે તમારી પાસે એક પાસવર્ડ માંગશે. હું પાસવર્ડ તમને અત્યારે લખાવું છું મિત્રો. એ પાસવર્ડનો યુઝ કરી તમે ફ્રી ઓફમાં પીડીએફ ડાઉનલોડ કરી શકશો. 9621 પાસવર્ડ છે. 9621 9621 મીન્સ કે 9621 નો પાસવર્ડનો યુઝ કરી અને તમે હાઈવે એન્જિનિયરિંગ સબ્જેક્ટની ફ્રી ઓફ કોસ્ટ પીડીએફ ડાઉનલોડ કરી શકશો. રેડી? તો વિડીયોને પૂરો કરીએ છીએ. નેક્સ્ટ મુલાકાત લેશી હવે તમારા જીટીયુ એક્ઝામના બીજા વિડીયો સાથે. તમારા હાઈવે એન્જિનિયર ટોપ 25 પ્રશ્નવાળો વિડીયો, બરાબર છે, પ્લસ એનો મોડેલ પેપર છે એનો વિડીયો અહીંયા છે એ તમારે જોઈ જવાનો છે. અને સપોર્ટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી સિવિલ સેમેસ્ટર 5ના બધા દોસ્તોને શેર કરો, કોમેન્ટ કરો. બીજું કાંઈ તમારે મટીરિયલની કાંઈ પણ જરૂર હોય તો કોમેન્ટ કરવાની છે. જીટીયુ એક્ઝામમાં લાસ્ટ યર છે તો પાસ થવાનું છે. રેડી? અને આપણે ટોપ 25 પ્રશ્નનું સોલ્યુશન છે મિત્રો, એ કઈ રીતે આવશે એ તમને ઇન્ફોર્મ કરી દેવામાં આવશે. રેડી મિત્રો? અને બીજી વાત કરીએ તો કે આપણી ચેનલ દ્વારા આપણું એક એપ છે એ પણ લોન્ચ કરવામાં આવશે ટૂંક સમયમાં, જેથી કરીને ઘણા બધા મિત્રોને કોર્સ છે પ્રોસેસ કરવું હોય, ડીપમાં સ્ટડી કરવું હોય, બરાબર છે, સારા સ્કોર કરવો હોય એના માટે પણ બેનિફિટ થશે, પાસિંગ વાળાને પણ બેનિફિટ થશે. બધે માટે કાંઈક ને કાંઈક મળી રહેવાનું છે, કાંઈ પણ ટેન્શન લેવાનું નથી. બટ આપણી ચેનલ દ્વારા તમને હંમેશા માટે બેનિફિટ જ થવાનું છે. એ અમારી સાથે સ્ટડી કરશો, વાતચીત કરશો, મુલાકાત લેશો, તમને ખુદને આઈડિયો આવી જશે. રેડી? તો સેમેસ્ટર 5ના વોટ્સએપ ગ્રુપની લિંક આપેલ છે, જોઈન થઈ જાઓ. તમે દોસ્તોને એડ કરો અને ડાઉટ કરી માટે ટેલિગ્રામમાં, ઇન્સ્ટાગ્રામ પૂછી શકો છો. તો આ વિડીયોને પૂરો કરીએ છીએ. નેક્સ્ટ મુલાકાત હશે સિવિલ સેમેસ્ટર 5ના આવા જીટીયુ એક્ઝામના બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. ઓકે મિત્રો, થેન્ક યુ. ટેક કેર.